નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. લોખંડના સામાનની હાડમાં કન્ટેનરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિસમને વડોદરા પીસીબીએ ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર પીસીબીને બાતમી મળેલ કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટલ કન્ફર્ટ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે આવેલ રોડની સાઈડમાં એક કન્ટેનરમાં એક ડ્રાઈવર હાજર છે અને આ કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ટાટા કન્ટેનરમાં લોખંડના સામાનની આડમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. પકડાયેલ ઇસમ સાકિર નિયાસ મોહમ્મદ ખાન રહે હરિયાણાની ધરપકડ કરી હરની પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે વિદેશી દારૂ કન્ટેનર લોખંડનો સામાન મળી કુલ ₹46,19,930નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.